આમ છે સાત સંઘાત. થેન્ક યુ વેરી મચ. બધા જ શ્રોતાજનોને જગદીશ ત્રિવેદીના નમસ્કાર. થેન્ક યુ સો મચ જગદીશભાઈ. તમે પદ્મશ્રી છો અને મેં તમને કહ્યું તેમ તમે ફક્ત એક જે કળાની હું વાત કરી રહી છું ડાયરામાં એ તમે નથી કર્યું, પરંતુ એ સિવાય તમે પોતે કવિ પણ છો. તમે કવિની સાથે સાથે બીજી ઘણી કળાઓમાં પણ પારંગત છો. તો આજના તમારા જે કાર્યક્રમમાં તમે વાત કરવા જઈ રહ્યા છો, કોમેડીની મેં વાત કરી તેમ, એની માટે તમે જણાવો કે તમારા જીવનમાં આજે તમે અલગ અલગ પાસાઓમાં તમારી એક કળા જે તમે છે, પોએટથી લઈને કવિથી લઈને લેખકથી લઈને એક્ટરથી લઈને અને ડાયરા સુધી, એની માટે કંઈક તમે અમારા શ્રોતાઓને જો જણાવી શકો તો. પહેલા તો સાત સંગાતના શ્રોતાઓને વધુ એક વખત જગદીશ ત્રિવેદીના સરસ નમસ્કાર. અને 1 મિનિટ માટે ખાલી એટલું જણાવી દઉં શ્રોતાઓને કે 12મી ઓક્ટોબર 2017 ના દિવસે મેં મારી જિંદગીના 50 વર્ષ પૂરા કર્યા. બસ તે દિવસથી મારા દેશ અને પરદેશના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક હું આરોગ્ય અને શિક્ષણમાં દાન કરી દઉં છું. વાહ, શું વાત છે. એટલે 100% આવક દાન કરતો કલાકાર અત્યારે આપની સાથે વાત કરી રહ્યો છે. અને મને જે પદ્મશ્રી મળ્યું છે એ પણ એના માટે મળ્યું છે કારણ કે છેલ્લા 8 વર્ષમાં ઈશ્વરની કૃપાથી હું 13 સરકારી શાળાઓના બિલ્ડિંગ બનાવી અને સરકારને દાનમાં આપી શક્યો. 9 પબ્લિક લાઇબ્રેરી બનાવી અને પબ્લિકને દાનમાં આપી શક્યો. એક ચાઇલ્ડ માલન્યુટ્રિશન સેન્ટર અને એક હોસ્ટેલ બનાવી અને હું પબ્લિકને આપી શક્યો. એટલે મારા દાનની રકમ આજની તારીખમાં 17 કરોડ ને પાર કરી ગઈ. વાહ, શું વાત છે, શું વાત છે. અને આટલી એક માહિતી શ્રોતાઓ સુધી પહોંચાડવી અનિવાર્ય છે. બિલકુલ બિલકુલ. તો જગદીશભાઈ, આઈ નો કે તમારી પાસે કદાચ સમય ઓછો હશે અને મને ખરેખર જાણવાની ઉત્સુકતા થઈ છે કે એવી કઈ ક્ષણ કે પ્રેરણા હતી કે તમને એમ થયું કે મારા બધા જેટલા પણ કાર્યક્રમોનું જે પણ છે યોગદાન હું આવી રીતે સમાજ માટે કરું, એવો કયો તમારો વિચાર હતો? બહુ સરસ સવાલ. 12મી ઓક્ટોબર 2012 જયારે મારો 45મો જન્મદિવસ હતો અને હું અમેરિકામાં જ હતો. અને તે દિવસે થયું એવું કે વસ્તીથી દૂર એક સાવ નિર્જન વિસ્તારમાં કોઈ એક મોટેલની રૂમમાં આખો દિવસ મારે મારા જન્મ દિવસે એકલા રહેવું પડ્યું. ન કોઈ મળવા આવ્યું, ન કાર્યક્રમ હતો, ન કોઈ વિશ કર્યું. એ વખતે એવું ખાસ નામ પણ નહોતું મારું 2012માં. તો એ દિવસે પહેલી વખત 45 વર્ષમાં પહેલી વખત મને મારી જાતની સાથે રહેવાનું જાણે કે ઈશ્વરે તક આપી. માણસ છે ને આખી દુનિયાની સોબત કરશે. તમારા કાર્યક્રમનું નામ છે સાત સંગાત. બધાનો સાથ કરશે, બધાનો સંગાત કરશે, પણ પોતાની જાતનો સાથ કે સંગાત નહીં. અને તે દિવસે હું મારી જાત સાથે રહ્યો, જગદીશ ત્રિવેદી સાથે રહ્યો. અને એટલું બધું મનોમંથન ચાલ્યું, એટલું બધું ચિંતન ચાલ્યું કે આવી રીતે કદાચ 75 વર્ષ સુધી જીવતો રહું અને બીજા 30 વર્ષ દોડ્યા કરું, લોકોને હસાવતો રહું, રૂપિયા કમાતો રહું. પણ એનાથી શું થશે? તો કે મારી સંપત્તિમાં 2-4 શૂન્ય ઉમેરાઈ જશે. પણ તરત જ એક ફિલોસોફરનું વાક્ય યાદ આવ્યું કે માનવીની સંપત્તિમાં જેટલા શૂન્ય વધશે એટલી જીવનમાં શૂન્યતા વધશે. શૂન્યતા એ ખાલી પોસાડે. સંપત્તિ છે ને એ તમને સુવિધા આપી શકે, સુખ ના આપી શકે. બિલકુલ બિલકુલ સર. તમારી પાસે રૂપિયા હોય તો તમે સારામાં સારો બેડરૂમ બનાવી શકો, બાકી નીંદર તો તમારા નસીબમાં હોય. બહુ સરસ, બહુ સરસ તમે વાત કરી. અને આ એક તમારું તમે કહો ને એકાંત તમે જે કરજો, એ એકાંતમાં એમાં જો એકાંત તમે બહુ પ્રોપર શબ્દ વાપરો, તમારી સમજણને, તમારા જ્ઞાનને પણ વંદન. કારણ કે એકલતા અને એકાંત બહુ ફરક છે એમાં. સમાનાર્થી પણ સમાનાર્થી નથી. ઇંગ્લિશમાં લોનલી અને અલોન એ જુદા છે. બિલકુલ બિલકુલ. એટલે તે દિવસે હું એકાંતમાં રહ્યો જ્યાં એકનો પણ અંત થઈ જાય. અને તે જ દિવસે સાંજે આખી દુનિયા જાહેરાત કરેલી 2012માં કે હવે 5 વર્ષ હું જે કઈ કાર્યક્રમો કરું અને જે કઈ કમાણી થાય એ મારા પરિવારની. પણ જે દિવસે મારી જિંદગીના 50 વર્ષ પૂરા થશે ત્યારથી જીવું ત્યાં સુધી કાર્યક્રમનો એક પણ રૂપિયો ઘરે નહીં લાવું. વાહ વાહ. અને આ ઈશ્વરે અને ઈશ્વરે તમને પ્રેરણા આપી એ દિવસે તમારી મોટેલની રૂમમાં જે એકાંત તમે કર્યું. અને અમે સદભાગી છીએ કે આજે ડાલસમાં તમારા જેવા કલાકાર જે છે, કારણ કે કલાકારો ઘણા બધા હોય છે જગદીશભાઈ, જે પોતાની કળાને પ્રમોટ કરતા હોય, પરંતુ તમે સમાજના ઉત્કર્ષ માટે, કલ્યાણ માટે કળા વાપરો છો. તો એને માટે તમને વંદન, મારા સાથી સંગાથીઓ તરફથી તમને વંદન. અને આજે આ કાર્યક્રમ તમે ભૂલતા નહીં
કારણ કે એમણે કહ્યું તેમ આનો જેટલો પણ કાર્યક્રમની જે પણ ફંડ હશે એ બધું જ તેમના માટે, સમાજ માટે. આજે જે કાર્યક્રમ છે જી એ સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સોસાયટી SPCS અને ગુજરાતી સમાજ ઓફ કલા, જી જી આ બંનેના સંયુક્ત ઉપક્રમે એનું આયોજન થયું છે. અને જે કઈ નફો વધશે જી એ કાર્યક્રમના અંતે સ્ટેજ ઉપરથી અમે એમાઉન્ટ જાહેર કરવાના છીએ. વાહ અને ફ્લાયરમાં 5 એવી સંસ્થાઓના નામ પહેલેથી છાપીને આપેલા છે અચ્છા કે એના 20% આ 5 સંસ્થાઓને અમે આજે ને આજે મોકલી દેવાના છે. અચ્છા વેરી ગુડ હા, વેરી ગુડ. હું છે ને રોજ રાત્રે સોશિયલ મીડિયામાં પણ હિસાબ આપું છું. અચ્છા ઓસ્ટિનમાં કાર્યક્રમ કર્યો, $5,000 જી ઇસ્માઇલી જમાતે મને રાજી થઈને આપ્યા. એમાંથી મેં $1,700 આગા ખાન ફાઉન્ડેશન ને ત્યાં દાનમાં આપ્યા. વાહ અને વાહ $3300 મેં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ખેડાપા ગામમાં આદિવાસી બાળકો માટે બનતી સરકારી શાળા, એ પણ સરકારી, મારી કોઈ શાળા નથી, તમારે એને મેં મોકલી દીધા. એટલે એવી જ રીતે આજે પણ આ 5 સંસ્થા જે સાવ નીડી જરૂરિયાતમંદ બાળકો, એક તો મંદબુદ્ધિના બાળકોની સંસ્થા છે, તો આ 5 સંસ્થાને 20% અમે મોકલીશું. જી જી અને હું ગુજરાતીઓને વિનંતી કરું છું કે ભારતીય નિવાસ જે આવેલું છે લિન્ડન બી જોન્સન ફ્રીવે ઉપર, જી LBJ જી 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 સર. અને ભરતભાઈ ભક્તાએ અદ્ભુત ભારતીય નિવાસ, ખાસ ભારતીય હોવાનું ગૌરવ થાય આપણને એવું સરસ ભારતીય નિવાસ બનાવ્યું છે સિનિયર સિટીઝન માટે. એક વખત જીવનમાં મુલાકાત લેવા જેવું છે. તમને એમ થાય કે 60 વર્ષ પછી બસ અહીંયા જ રહેવું છે. જી બિલકુલ, તમને ઘડપણ લાગે ને કે તમે ઘડપણમાં છો. હા જી એની બધી હું ભવિષ્યમાં એના વિશે વાત કરીશ. અત્યારે ભારત અને પાકિસ્તાન મેચ ચાલે છે અને જગત વન સાઈડ જીત જઈ રહ્યું છે, પણ હમણાં જીતી જ જાય છે ઇન્ડિયા. એટલે મને ક્રિકેટનો ગાંડો શોખ, એટલે અત્યારે વધારે હું વાત નથી કરતો. ભારતીય નિવાસ એટલે એક અદભુત જગ્યા છે વયસ્કો માટે, સિનિયર સિટીઝન માટે. અને ત્યાં જ આજે મારો 3 થી 6 કાર્યક્રમ છે ડિનર સાથે. 3 વાગે ડિનર છે. તો ગુજરાતીઓને ખાસ વિનંતી કરું છું કે આ એક સેવા યજ્ઞ છે. તમારા 3 કલાક હસવાથી અનેક જરૂરિયાતમંદ માણસોના કલ્યાણ થઈ જશે. બિલકુલ બિલકુલ સર, ઘણા બધાનું કલ્યાણ થશે તમારા 1-3 કલાકની જે ટિકિટ કે ફાળો તમે જેમ આપશો, અને એક તમારા તરફથી યોગદાન થશે. તમે મોટો યજ્ઞ શરૂ કર્યો છે જગદીશભાઈ, અને એમાં અમારા તરફથી એક નાની આહુતિ થશે ખાલી. જી 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 બિલકુલ બિલકુલ બિલકુલ. આપણે સાંજે મળીએ. જી સર. અને રેડિયો સાંભળી રહેલા તમામ ગુજરાતી શ્રોતાઓને હું ખાસ આહ્વાન કરું છું કે ભારતીય નિવાસ બપોરે 3 વાગે પધારો. ભારતીય નિવાસ પણ જોવા જેવી જગ્યા છે અને જગદીશ ત્રિવેદી પણ માણવા જેવો. અને મને અફસોસ એ વાતનો થશે કે હું તમારી સાથે પોડકાસ્ટ ન કરી શકી સમયની મર્યાદાના કારણે, પરંતુ બીજી વાર તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ ડાલસમાં આવો ત્યારે ચોક્કસ. નીલમ દવે, હું બીજી વાર આવીશ ત્યારે ચોક્કસ. કારણ કે મેં તો દુનિયાના લગભગ 12 થી 13 અલગ કન્ટ્રીમાં મેં 1-1.5 કલાકના પોડકાસ્ટ કર્યા. જી સર. જી જી જી. હું 2 વખત નાપાસ થયેલો. અચ્છા. અને બોર્ડિંગમાંથી મને રસ્ટિકેટ કરેલો. તો 2 વખત નાપાસ થયેલો માણસ 3 વખત PhD કેવી રીતે કરી શકે? જી જી. 3 અલગ અલગ યુનિવર્સિટીમાંથી PhD કર્યું. જી. અને મારા સાહિત્ય ઉપર 2 વિદ્યાર્થીઓએ PhD કર્યું. રાઈટ રાઈટ.